આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. બીએસએફના ડીજી રાકેશ અસ્થાના આજે કચ્છની સરહદની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સીમા સુરક્ષા દળના રાષ્ટ્રીય વડા રાકેશ અસ્થાના કચ્છની સંવેદનશીલ ક્રીક બોર્ડર વિસ્તારની નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી અને સલામતી વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ગુજરાત કેડરના વરિષ્ઠ અધિકારી શ્રી અસ્થાના સીમા દળના ડાયરેક્ટર જનરલનું પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર કચ્છની સરહદની મુલાકાત લીધી હતી. તેઓ આજે બપોરે 12:30 વાગે ખાસ વિમાન દ્વારા ભુજ પહોંચ્યા હતા. ત્યારબાદ કચ્છ બોર્ડરની મુલાકાત લીધી હતી. અહીં સીમાદળના ગુજરાત આઈજી જીએસ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ હરામી નાળા અને ક્રીક વિસ્તારની મુલાકાત લઈ તેઓ આ વિસ્તારની સલામતી અંગે સમીક્ષા કરી હતી. રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવી છે. ભ્રષ્ટાચાર નાબૂદીની આ ઝુંબેશમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એસીબીએ ખાસ કરીને સરકારી કર્મચારીઓ વિરુદ્ધ છેલ્લા 10 માસમાં કુલ 24 ગુના દાખલ કર્યા છે. જેમાં વર્ગ 1ના 3, વર્ગ 2ના 7 અને વર્ગ 3ના 14 કર્મચારીઓ સામે કેસ કરાયા છે. જે તે વિભાગવાર જોઈએ તો જમીન વિકાસ નિગમના 8, શહેરી વિકાસ વિભાગના 3, જાહેર બાંધકામ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પંચાયતના 2 કર્મચારીઓ, જ્યારે પોલીસ, શિક્ષણ, સિંચાઈ તથા ખાણ ખનીજ વિભાગના 1 કર્મચારી સામે આવક કરતાં વધુ મિલકતો ઊભી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે. કચ્છમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે, જેમાં માત્ર 200 દર્દી જ સારવાર તળે દાખલ રહ્યા છે. જિલ્લા પંચાયતની યાદીમાં જણાવ્યા પ્રમાણે મંગળવારે કચ્છમાં કોરોનાના 9 પોઝિટિવ કેસ આવ્યા હતા, જેમાં અંજારમાં 2, ભુજમાં 3 અને ગાંધીધામ, માંડવી, મુન્દ્રા અને રાપરમાં 1 કેસનો સમાવેશ થાય છે. આ સાથે કુલ કેસનો આંક 2781 પર પહોંચ્યો છે. કોરોના મહામારીના કારણે હસ્તકળાના કારીગરોના ધંધા રોજગારને વ્યાપક નુકસાન થયું હતું. આ સમયગાળા દરમિયાન કારીગરો પાસે કામ નહોતું, ત્યારે કારીગર ક્લિનિક દ્વારા કારીગરો પાસેથી 5000થી પણ વધારે પ્રોડક્ટ તૈયાર કરાવવામાં આવી અને તેને લોકલ ગિફ્ટ બોક્સના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. લોકલ ગિફ્ટ બોક્સમાં કચ્છની અલગ અલગ કલાનો સમન્વય જોવા મળશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલની જે પહેલ કરી છે તે અહીં સાર્થક થાય અને કચ્છના કારીગરોની કલા પણ ઉજાગર થાય તેવા ઉદ્દેશ્ય સાથે લોકલ ગિફ્ટ બોક્સનું આયોજન કરાયું છે. આ અંગે વધુ માહિતી આપતા કારીગર ક્લિનિકના શ્રી નિલેશભાઈ પ્રિયદર્શીએ આ મુજબ જણાવ્યું હતું. કોરોના મહામારીને કારણે સમગ્ર અર્થતંત્ર પર વ્યાપક અસરો થઈ છે, ત્યારે કારીગર સમુદાય પણ એની અસરોથી મુક્ત નથી રહી શક્યો. લોકડાઉન દરમિયાન જ્યારે કારીગરો પાસે કામ નહોતું, ત્યારે કારીગર ક્લિનિક દ્વારા 5000થી પણ વધારે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી અને તેને લોકલ ગિફ્ટ બોક્સના માધ્યમથી લોકો સમક્ષ મૂકવામાં આવી છે. કારીગર ક્લિનિક દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં દરેક વ્યક્તિને કોઈ પણ મૂલ્ય વગર આ ગિફ્ટ મળશે. આ ગિફ્ટ ચેઇનને આગળ ધપાવવા જે તે વ્યક્તિ તેના મિત્રો કે સંબંધીઓ માટે આ લોકલ ગિફ્ટ બોક્સ પાબીબેનની વેબસાઇટ પર જઈને ખરીદી શકશે અને આપેલ સરનામા પર કારીગર ક્લિનિક તે ગિફ્ટને પહોંચાડી દેશે. લોકલ ગિફ્ટ બોક્સ એક યુનિક વિચાર છે અને તેના દ્વારા વોકલ ફોર લોકલનો વિચાર ચરિતાર્થ થશે. અમારી આપ સૌ શ્રોતાઓને વિનંતી છે કે આપ પાબીબેનની વેબસાઇટ pabiben.com પર જઈને કમસે કમ એક લોકલ ગિફ્ટ બોક્સ ખરીદો અને આપણા હજારો કારીગરોના ઘરમાં દિવાળીની ખુશીઓ લાવવામાં સહભાગી બનો. ચૂંટણીની ગરમીભર્યો માહોલ શાંત થતા ઠંડીએ પોતાનો ચમકારો દેખાડ્યો છે. નલિયામાં આજે તાપમાન લઘુત્તમ પારો 14.5 ડિગ્રી નોંધાયો હતો. કચ્છનું કાશ્મીર નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું. ચોમાસામાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યા બાદ શિયાળો પણ લાંબો અને ધારદાર રહે તેવી આગાહી અગાઉ જ કરી દેવામાં આવી છે. પાછલા એકાદ અઠવાડિયાથી ઠંડીનો ચમકારો અનુભવવાનો શરૂ થઈ ગયો છે. કંડલા 17.2 અને ભુજ 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આઈપીએલમાં લીગ રાઉન્ડની તમામ મેચ પૂરી થઈ ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લે ઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. દિલ્હી અને બેંગ્લોર પાસે પ્રથમવાર ટાઇટલ જીતવાની તક છે, જ્યારે મુંબઈ 5મી વાર અને હૈદરાબાદ 3જી વાર ચેમ્પિયન બનવા પ્રયાસ કરશે. દુબઈમાં રમાનાર પ્રથમ ક્વોલિફાયરમાં 5 નવેમ્બર એટલે કે આવતીકાલે મુંબઈ અને દિલ્હીની ટીમ ટકરાશે. 6 નવેમ્બરના રોજ અબુધાબીમાં હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે એલિમિનેટર રમાશે. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.